મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આરબીઆઈએ લોકોને મોટી રાહત આપી છે। આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે। This is, however, declined from its recent peak. On the demand side, rural demand continues to be on an uptrend, while urban consumption remains subdued, with high-frequency indicators providing mixed signals. And we are aware, we got the Nielsen survey report also just yesterday. Going forward, improving employment conditions, tax relief in the union budget, moderating inflation, together with healthy agricultural activity bode well for household consumption. Government consumption expenditure is expected to remain modest. Higher capacity utilization levels, robust business expectations, and government policy support augur well for growth in fixed investment. Continued buoyancy in services export will support growth. Global headwinds, however, continue to impact uncertainty to the outlook and pose downward risks. Taking all these factors into consideration, the RBI has estimated that real GDP growth for the next year to be at about 6.7%, with Q1 at 6.7%, Q2 at 7%, Q3 at 6.5%, and Q4 too at 6.5%. The risks are evenly અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે। જગદીશભાઈ, આ આરબીઆઈના નિર્ણયને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? 0.25 નો ઘટાડો કરવાનો નિર્ણય રેપો રેટમાં મે 2020 0.4% ઘટાડ્યો હતો કોવિડ વખતે, પછી 5 વર્ષ સુધી કોઈ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યા નથી, માત્ર વધ્યા જ છે અને છેલ્લી લગભગ 13 સેશનથી એને યથાવત રાખવામાં આવ્યા છે। એટલે મને એવું લાગે છે કે આ બહુ જ વેલકમ, એટલે એક આવકાર્ય પગલું છે। ખાસ કરીને લોકોને જે રાહત મળશે અને જે હોમ લોન્સ વાળા છે એની માટે પણ સૌથી મોટી રાહતનો આ સવાલ છે। મને એવું લાગે દરેક બેંકોને પણ આ એક રાહત એટલા માટે છે કે હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એફડીના થોડા ઘટાડશે તો પણ લોકો પૈસા બેંકમાં મૂકશે, એટલે આમ તમે ગણો તો દરેક જગ્યાએથી વિન વિન સિચ્યુએશન ચોક્કસ છે। જગદીશભાઈ, બજેટની વાત કરીએ તો એ દરમિયાન પણ જે 12 લાખ સુધીની આવક હતી તે ટેક્સ ફ્રી કરવામાં આવી છે। હવે આરબીઆઈનો આ નિર્ણય 0.25%નો રેપો રેટમાં ઘટાડો કેવી રીતે જોઈ રહ્યા છો? સીધું તેની અસર મધ્યમ વર્ગીય લોકોમાં જોવા મળશે? તેમને ફાયદો થશે? આ એક બેધારી તલવાર છે। જ્યારે તમે લિમિટ ઇન્કમ ટેક્સની વધારો છો અને 12 લાખ કરો છો ત્યારે લોકોના હાથમાં જે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે વધારાના પૈસા ખર્ચવાની તાકાત, પર્ચેસિંગ પાવર આવી જતો હોય છે અને જ્યારે પર્ચેસિંગ પાવર તમારો વધે ત્યારે તમે ખરીદી પણ વધારે કરો છો અને જ્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચે થોડું મિસમેચ થાય અને ખરીદી તમે વધારે કરો અને સપ્લાય ઓછો હોય તો ફુગાવાનો પણ ડર ચોક્કસ રહેશે। એટલે આમ તમે 12 લાખની લિમિટ ખરેખર આવકાર્ય છે, પણ સાથે એક ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો પણ વધવાની પૂરી શક્યતા છે, જેને માટે હંમેશા આરબીઆઈ ચિંતિત રહેતી હોય છે અને જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે આરબીઆઈ હંમેશા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે છે। એટલે એક તરફ તમે કન્ઝમ્પશનની એક થિયરી છે, બીજી તરફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યો છે। હવે જોવો રહેશે કે આવતા 3 મહિનામાં ફુગાવો કેટલો વધે છે અને જો કદાચ ફુગાવો વધે તો હવે પછી કદાચ વધુ રેટ કટની સંભાવના બહુ ઓછી થતી જાય છે। આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા માટે। સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર। સોનાના ભાવમાં ઉછાળો, સોનાનો ભાવ 87,400 પહોંચ્યો। 1 કિલો ચાંદીના ભાવની વાત કરીએ 97,750 રૂપિયા ભાવ થયો। સતત સોનાના ભાવમાં વધારો નોંધાયો છે। આ તરફ લોકો માટે હવે સોનાના ઘરેણાં ખરીદવા પણ ખૂબ જ મોંઘા બની રહ્યા છે, કારણ કે દરરોજ ભાવમાં વધારો થઈ રહ્યો છે અને લગ્નસરાની સિઝન સમય છે, જ્યારે સોનાના ઘરેણાંની મોટા પ્રમાણમાં માંગ રહેતી હોય છે તે દરમિયાન જ ભાવમાં ઉછાળો, જેના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। સોનાનો ભાવ 87,400 પહોંચ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ 97,000 ને પાર, 97,750 1 કિલો ચાંદીનો ભાવ થઈ રહ્યો છે। વૈશ્વિક કારણોને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે। બીજી તરફ લગ્નસરાની સિઝનમાં
જ્યારે લોકો હવે ખરીદી માટે પહોંચી રહ્યા છે તો તેમના પર પણ આર્થિક ભારણ વધી રહ્યું છે। महत्वपूर्ण समाचार, महाकुंभ में आस्थानी डुबकी लगावशे सीएम भूपेन्द्र पटेल। सीएम भूपेन्द्र पटेल संगम में पवित्र स्नान करशे, बड़े हनुमानजी मंदिरना दर्शन पूजन करशे। बपोरे 12:30 कलाके त्रिवेणी संगम खाते पवित्र स्नान करशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल जेओ महाकुंभ में आज आस्थानी डुबकी लगावशे। 144 वर्षे आ संयोग आव्यो छे के ज्यारे महाकुंभनुं आयोजन करवामां आव्युं छे। 12 पूर्ण कुंभना आवर्तन ज्यारे एकत्रित थाय त्यारे 144 वर्षे आ महाकुंभनुं आयोजन थतुं होय छे अने आजनो दिवस पसंद करवामां आव्यो छे मुख्यमंत्री भूपेन्द्र पटेलने लईने के ज्यारे तेओ आस्थानी डुबकी लगावशे, धन्यता अनुभवशे। आ पहेला गृहमंत्री अमित शाह अने प्रधानमंत्री मोदी पण आस्थानी डुबकी लगावी चूक्या छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल पण आजे पहोंच्या अने आस्थानी डुबकी लगावशे। बपोरे 12:30 कलाके त्रिवेणी संगम खाते पवित्र स्नाननुं आयोजन करवामां आव्युं छे। ते पहेला बड़े हनुमानजी मंदिरमां पण दर्शन पूजनનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મુખ્યમંત્રી પણ આ મહાકુંભમાં સામેલ થઈને ધન્યતાની અનુભૂતિ કરશે। તમામ સાધુ સંતોએ આસ્થાની ડૂબકી લગાવી, આમ હોય કે ખાસ તે પણ પહોંચી રહ્યા છે મહાકુંભમાં। 26 ફેબ્રુઆરી સુધી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભનો મેળો ચાલવાનો છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે આજે પ્રયાગરાજમાં ઉપસ્થિત જોવા મળશે। हमारी साथ आलोक शुक्ला जुड़ाई गया है, तमनी पासेथी वधु जानकारी लईए। आलोक, गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल भी आज पहुंचेंगे और वो भी संगम तट पर आस्था की डुबकी लगाएंगे। कुछ कार्यक्रम के बारे में आपके पास जानकारी? बिल्कुल दीपा, मैं बताना चाहूंगा आपको कि गुजरात के मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल यहाँ संगम पर 12:30 बजे स्नान करेंगे। उसके बाद उसके पहले वो बड़े हनुमान जी के दर्शन करेंगे। बड़े हनुमान जी के दर्शन करने के बाद वो संगम स्नान के लिए जाएंगे। संगम स्नान के बाद गुजरात पवेलियन जाएंगे, जहां गुजरात से संबंधित तमाम जो चीजें हैं, गुजरात के पर्यटन विभाग से संबंधित तमाम चीजें लगाई गई हैं। कुल मिलाकर जो भूपेन्द्र भाई पटेल का, मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल का ये जो प्रयागराज आगमन है, त्रिवेणी संगम आगमन है, ये 3 जगहों तक है। पहला बड़े हनुमान जी के दर्शन, दूसरा संगम स्नान और तीसरा गुजरात पवेलियन जाएंगे। दीपा, आलोक, किस तरह की अभी व्यवस्थाएं की गई है, क्योंकि जो आम लोग हैं उनको भी मैनेज करना है, वीआईपी मूवमेंट है उनको भी मैनेज करना है, किस तरह की व्यवस्थाएं? दीपा, पूरी तरीके से जो प्रशासनिक व्यवस्था है इस बात का पूरा ख्याल रख रही है कि किसी भी आम श्रद्धालु को कोई दिक्कत समस्या न हो। इसलिए जो वीआईपी मूवमेंट्स हैं उनको डाइवर्ट किया गया है, दूसरे रास्ते से ले जाया जा रहा है और पब्लिक को दूसरे रास्ते से भेजा जा रहा है ताकि आम श्रद्धालु को, आम जनता को कोई दिक्कत ना हो। जी, हमारे पीछे आप साइड में देख सकती हैं कि लगातार जो श्रद्धालुओं का आने का सिलसिला है वो जारी